નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના સપરા શહેરમાં ઠંડીથી બચવા માટે સળગાવવામાં આવેલી સગડીના ઝેરી ધુમાડાથી એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે, જ્યારે 3 અન્ય લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે। મૃતકોમાં એક વૃદ્ધ અને મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે। આ દુઃખદ ઘટના કાર્બન મોનોક્સાઇડ ગેસ બંધ રૂમમાંથી નીકળી જવાના કારણે બની હતી। તો પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વહીવટીતંત્રે લોકોને સલામતીની સાવચેતી રાખવા વિનંતી કરી છે। બિહારના સપરા શહેરમાં ભગવાન બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અંબિકા ભવાની કોલોની ભારત મિલાપ ચોક પાસે મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત થયો છે। ઠંડીથી બચવા માટે ઘરની અંદર સળગાવેલી સગડીમાંથી નીકળતા ઝેરી ધુમાડાથી એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકોની હાલત ગંભીર છે। મૃતકોમાં એક વૃદ્ધ મહિલા અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। તો અહેવાલ અનુસાર રાત્રે ભારે ઠંડીના કારણે પરિવારના સભ્યો સગડી સળગાવીને રૂમમાં સૂઈ ગયા હતા। સગડીનો ધુમાડો બંધ ઓરડાની અંદર ફેલાતા કાર્બન મોનોક્સાઇડ ગેસ એકઠો થયો હતો, જેના કારણે બધા બેભાન થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।